કાગડો અને ચકલી. એક ઝાડ હતું. ત્યાં એક સળિયોથી ભરેલો એક માળો હતો. તે માળામાં બધું જ વેરવિખેર. તે માળો કાગડાભાઈનો હતો અને બીજી બાજુ ખૂબ જ સુંદર અને શણગારેલો ચકલી બહેનનો માળો હતો. એકવાર શું થયું? જોરદાર પવન ફૂંકાયો, સાથે વીજળી પણ ચમકી અને વરસાદ શરૂ થયો. કાગડાભાઈનો માળો વિખાઈ ગયો. કાગડાભાઈ તો વરસાદમાં ખૂબ ભીંજાઈ ગયા. તેને થયું કે ચાલને હું ચકલી બહેનના ઘરે જતો રહું. એમ વિચારી તે ચકલી બહેનના ઘર તરફ નીકળી ગયો. તેણે દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, ચકલી બહેન, દરવાજો ખોલો. ઊભા રહો કાગડાભાઈ, હું મારા પપ્પુને નવડાવી રહી છું. કાગડાભાઈ ફરી કહ્યું, ચકલી બહેન, દરવાજો ખોલો. ઊભા રહો કાગડાભાઈ, હું મારા પપ્પુને કપડાં પહેરાવી રહી છું. ચકલી બહેન, દરવાજો ખોલો. ઊભા રહો કાગડાભાઈ, હું મારા પપ્પુને કાળો ટીક્કો લગાવી રહી છું. અને બહાર કાગડો ખૂબ ભીંજાઈ ગયો. તે ઠંડીથી ધ્રુજતો હતો. ચકલી બહેન, દરવાજો ખોલો. હું અહીંયા બહાર ઠંડીમાં ધ્રુજી રહી છું અને વરસાદમાં ભીંજાઈ ગયો છું. આ સાંભળી ચકલી બહેને દરવાજો ખોલ્યો. કાગડાભાઈને અંદર બોલાવ્યા. તેને લૂછવા માટે ટુવાલ આપ્યો અને કહ્યું, કાગડાભાઈ તમે અહીં બેસો, હું હમણાં જ નાહીને આવું છું. ભાઈને તો રસોડામાંથી ચૂલા પર બનતી ખીરની સુગંધ આવી. તેનાથી તો રહેવાયું નહીં. તે તો રસોડામાં જઈને તેને ખીર જોઈને જ ભૂખ લાગી ગઈ. તેણે તો બીજું કંઈ જ ના વિચાર્યું અને પછી ખીર પી ગયા. ચકલી બહેને જોયું કે પપ્પુ માટે બનાવેલી ખીર કાગડાભાઈ પૂરી કરી નાખી છે. તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેને ચૂલામાંથી સળગતું લાકડું લઈને કાગડા પર માર્યું. કાગડાભાઈને પૂંછડી પડી ગઈ. અરે, ચકલી બહેનની ખીર ખાધી